સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। ઓગળના વડા બલોચપુર વચ્ચે ગંભીર અકસ્માત। કાંકરેજના ઓગળવાડા રૂપપુરાના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। બનાસકાંઠા જિલ્લાના ઓગળના વડા અને બલોચપુર વચ્ચે આવેલા ગોળાઈ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। કાંકરેજ તાલુકાના ઓગળવાડા રૂપપુરા ગામના બે યુવકો બાઇક પર જઈ રહ્યા હતા। તેમની બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવકોને માથા તેમજ શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત બનતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પ્રાથમિક સારવાર બાદ બંને યુવકોને વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે ઓગળવાડા ગામના સરપંચ દસુભા વાઘેલાએ જણાવ્યું હતું કે ડિવાઈડરના પતરા માથાના ભાગે વાગતા એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે બીજા યુવકને માથાના ભાગે અંદાજે 20 જેટલા ટાંકા આવ્યા છે। હાલ એક યુવકની સ્થિતિ ગંભીર હોવાનું અને તેની સારવાર પાટણ ખાતે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।